નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું વિષય ગણિત, પ્રકરણ ગુણોત્તર અને પ્રમાણ એટલે કે રેશિયો એન્ડ પ્રપોર્શન. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે જો 48 માણસો એક કામ 18 દિવસમાં કરી શકતા હોય તો તે કામ 27 માણસો કેટલા દિવસમાં કરી શકશે? એટલે આ રીતનો પહેલો સવાલ આપેલો છે અને વિકલ્પો આ રીતના છે: A 32, B 24, C 27, D 48 અને છેલ્લો લાસ્ટ E. આમાંથી એકે નહીં, આમાંથી એકે નહીં એટલે કે આ ચારમાંથી એકે નહીં એટલે કે નન. એટલે આ રીતના 5 વિકલ્પો આપેલા છે. હવે આગળ જુઓ. સૌપ્રથમ તો આ પ્રકારના દાખલાઓને સોલ્વ કરવા માટે એટલે કે ઉકેલવા માટે આ સૂત્રનો, આ ફોર્મ્યુલાનો યુઝ થશે, આ સૂત્રનો ઉપયોગ થશે. સંસાધનો એક નો ગુણાકાર. ફરીથી એકવાર, સંસાધનો એકનો ગુણાકાર ભાગ્યા સંસાધનો બે નો ગુણાકાર. સંસાધનો બે નો ગુણાકાર બરાબર ઇક્વલ પરિણામ એક ભાગ્યા પરિણામ બે. પરિણામ એક ભાગ્યા પરિણામ બે. ફરીથી એકવાર, આ પ્રકારના દાખલાઓને ઉકેલવા માટે આ સૂત્રનો ઉપયોગ થશે. સંસાધનો એકનો ગુણાકાર ના છેદમાં સંસાધનો બેનો ગુણાકાર બરાબર રિઝલ્ટ 1 ના છેદમાં રિઝલ્ટ 2. એટલે આ રીતનું સૌપ્રથમ સમજવાનું છે. હવે આગળ સૌપ્રથમ તો જુઓ સંસાધનો તો જુઓ અહીંયા સંસાધનો શું થશે? ફરીથી એકવાર, સૌપ્રથમ આ સંસાધનો તો જુઓ સંસાધનો શું થશે, મતલબ કયા થશે? તો જુઓ સંસાધનો જો આ માણસો અને દિવસો થશે. ફરીથી એકવાર, સંસાધનો આ માણસો અને દિવસો થશે. પછી આગળ આ સંસાધનો દ્વારા થતું પરિણામ આ કામ એટલે કે વર્ગ થશે. ફરીથી એકવાર, આ સંસાધનો દ્વારા થતું જુઓ આ સંસાધનો દ્વારા મળતું પરિણામ એટલે કે રિઝલ્ટ આ કામ એટલે કે વર્ગ થશે. એટલે આ રીતે સમજવાનું છે. હવે આગળ જુઓ નેક્સ્ટ સ્ટેપ શું લખાશે? જુઓ સૌપ્રથમ તો જુઓ માટેનું માટે લખાશે, ધેરફોરનું ધેરફોર લખાશે. પછી આગળ જુઓ સંસાધનો એક તો જુઓ સંસાધનો એક કયા થશે? તો જુઓ સંસાધનો એક આ
48 માણસો અને 18 દિવસ થશે. ફરીથી એકવાર આ સંસાધનો એ આ 48 માણસો અને 18 દિવસ થશે. એટલે આગળ જુઓ, આ સંસાધનો એકનો ગુણાકાર શું થશે? તો જુઓ, આ ગુણાકાર આ 48 જુઓ, આ 48 ગુણ્યા 18 થશે. ફરીથી એકવાર જુઓ, આ સંસાધનો એકનો ગુણાકાર બરાબર આ 48 ગુણ્યા આ 18 આવશે. પછી આગળ આ ભાગાકારનો ભાગાકાર એટલે કે છેદનો છેદ. પછી આગળ સંસાધનો 2 તો જુઓ, સંસાધનો 2 કયા થશે? તો જુઓ, સંસાધનો 2 આ 27 માણસો અને કેટલા દિવસો થશે? ફરીથી એકવાર સંસાધનો 2 આ 27 માણસો અને કેટલા દિવસો થશે? એટલે આગળ અહીંયા સંસાધનો 2 નો ગુણાકાર, તો આના બરાબર શું લખાશે? જુઓ, આના બરાબર આ 27 ગુણ્યા આ કેટલા દિવસો લખાશે? ફરીથી એકવાર આ સંસાધનો 2 નો ગુણાકાર બરાબર આ 27 ગુણ્યા આ કેટલા દિવસો લખાશે? પછી આ બરાબરનું બરાબર એટલે કે ઇક્વલનું ઇક્વલ. પછી આગળ પરિણામ 1, તો પરિણામ 1 શું થશે? તો જુઓ, પરિણામ 1 આ એક કામ થશે એટલે કે 1 વર્ગ થશે. પરિણામ 1 આ એક કામ 1 વર્ગ થશે. પછી આ છેદનો છેદ. પછી આગળ પરિણામ 2 શું થશે? તો જુઓ, પરિણામ 2 પણ જુઓ આ એક કામ જ થશે. ફરીથી એકવાર પરિણામ 2 પણ આ એક કામ જ થશે. મતલબ એનું એ જ કામ થશે. મતલબ સરખું કામ જ થશે. મતલબ ઉપર પણ એક કામ આવશે અને નીચે પણ એક કામ આવશે. એટલે આ રીતનું સમીકરણ એટલે કે ઇક્વેશન મળશે. હવે આગળ જુઓ, અહીંયા આપણે આ પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ મેળવવાની છે. એટલે તેના માટે જુઓ, આગળ અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવું પડશે. એટલે કે ચોકડી ગુણાકાર કરવો પડશે. એટલે આગળ આ માટેનું માટે, ધેરફોરનો ધેરફોર. પછી આગળ અહીંયા ડાબી સાઈડ શું આવશે? તો જુઓ, ડાબી સાઈડ આ 1 ગુણ્યા આ 48 ગુણ્યા આ 18 આવશે. ડાબી સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ આ 1 ગુણ્યા 48 ગુણ્યા 18 આવશે. મતલબ ડાબી સાઈડ આ 1 અને આ 48 ગુણ્યા 18 નો ગુણાકાર થશે. આ 1 અને આ આખાનો ગુણાકાર થશે. પછી આગળ આ બરાબરનું બરાબર. પછી આ બાજુ જમણી સાઈડ શું આવશે? રાઈટ હેન્ડ સાઈડ શું આવશે? તો જુઓ, આ બાજુ આ 1 ગુણ્યા આ 27 ગુણ્યા કેટલા આવશે? આ બાજુ આ 1 ગુણ્યા આ 27 ગુણ્યા આ કેટલા આવશે? મતલબ જમણી સાઈડ આ 1 અને આ આખાનો ગુણાકાર થશે. આ બાજુ આ 1 અને આ આખાનો ગુણાકાર થશે. એટલે આ રીતનું લખાશે. એટલે આગળ નેક્સ્ટ સ્ટેપ માટે એટલે ધેરફોર જુઓ, આગળ શું થશે? તો જુઓ, આગળ જુઓ, આ 48 એકુ કેટલા થાય? તો જુઓ, અહીંયા સૌપ્રથમ 48 એકુ 48 જ થશે. ફરીથી એકવાર જુઓ, આ 48 અને 1 નો ગુણાકાર 48 જ થાય. મતલબ
48 એકુ 48 જ થાય. પછી આગળ આ ગુણ્યા 18 એ સ્વીટીસ લખાશે. મતલબ કર્યું શું તો જો અહીંયા આ 1 અને 48 નો ગુણાકાર 48 જ થાય. પછી ગુણ્યા 18 તો આ ગુણ્યા 18. પછી આ બરાબરનું બરાબર. પછી આગળ 27 અને 1 નો ગુણાકાર કેટલો થાય તો જુઓ આ ગુણાકાર 27 એકુ 27 જ થાય. 27 એકુ 27 જ થાય. પછી આ ગુણ્યાનું ગુણ્યા અને આ પ્રશ્નાર્થ ચિહ્નનું પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આ રીતનું આવશે. એટલે આ રીતનું આવશે. હવે આગળ નેક્સ્ટ સ્ટેપ શું લખાશે જો આગળ નેક્સ્ટ સ્ટેપમાં જો આ માટેનું માટે. પછી આગળ જો આ 48 ગુણ્યા 18 આ 48 ગુણ્યા 18 આ 48 ગુણ્યા 18 ના છેદમાં આ 27 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન થશે. ફરીથી એકવાર આ 48 ગુણ્યા 18 ના છેદમાં આ 27 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન થશે. બીકોઝ જો આ 27 આ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે ગુણાયેલા છે. એટલે આ 27 આ બાજુ આવે એટલે સાઈડ ચેન્જ કરે તો જો આ ગુણાકારનું રૂપાંતર ભાગાકારમાં થઈ જાય એટલે છેદમાં થઈ જાય. એટલે કે આ 27 નીચે લખાય. આ 27 આ બાજુ નીચે લખાય. ટૂંકમાં શોર્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આટલું આવશે. એટલે આગળ આ ડાબી સાઈડનું સાદુરૂપ એક સિમ્પ્લિફિકેશન આપવાનું રહેશે. મતલબ ઉપર નીચે જે કાંઈ પણ કેન્સલેશન થતું હશે તેને કરવાનું રહેશે. એટલે આગળ જુઓ તેમાં સૌપ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ 27 ને તમે જુઓ આ 27 ને તમે જુઓ આ 9 ગુણ્યા 3 એમ લખી શકો. આ 27 ને તમે 9 ગુણ્યા 3 એમ લખી શકો. મતલબ 9 તારીખ કેટલા થાય 27 થાય. 9 તારીખ 27 થાય. એટલે સૌપ્રથમ 27 ને આ રીતના ટુકડાઓમાં લખવાના છે. પછી તે જ પ્રમાણે આગળ આ 18 ને તમે 9 ગુણ્યા 2 એમ લખી શકો. મતલબ 9 દુ કેટલા થાય 18 થાય. 9 દુ કેટલા થાય 18 થાય. મતલબ 18 ને આ રીતે ટુકડાઓમાં લખવાના છે. એટલે આમ લખવાથી શું થશે? આમ લખવાથી શું થશે? તો જુઓ આમ લખવાથી આ 9 ઉપર નીચે સરખા હોવાથી કેન્સલ થઈ જશે. એટલે આ રીતનું થયું. હવે આગળ હજુ પણ તે જ પ્રમાણે તમે આ 48 ને જુઓ તમે 16 ગુણ્યા 3 એમ લખી શકો. આ 48 ને તમે 16 ગુણ્યા 3 એમ લખી શકો. મતલબ 16 તારીખ કેટલા થાય 48 થાય. 16 તારીખ 48 થાય. મતલબ 48 ને ટુકડાઓમાં 16 ગુણ્યા 3 એમ લખી શકાય. એટલે આમ લખવાથી શું થશે? તો જુઓ આમ લખવાથી આ 3 ઉપર નીચે સરખા હોવાથી રદ થઈ જશે. એટલે કેન્સલ થઈ જશે. એટલે આગળ તમે જોશો તો જુઓ અહીંયા છેદમાં ભાગાકારમાં કાંઈ પણ બચેલું નથી. એટલે આગળ શું કરવું પડે? તો જુઓ આગળ જે કાંઈ પણ અંશમાં બચેલું હોય એટલે કે ઉપર બચેલું હોય તેનો ગુણાકાર કરી દેવાનો હોય છે. એટલે કે મલ્ટીપ્લાય કરી દેવાનું હોય છે. એટલે આગળ આ માટેનું માટે પછી તમે જોશો તો જુઓ આ 16 અને 2 બચેલા છે. મતલબ 16 અને 2 નો ગુણાકાર બચેલો છે. એટલે આ ગુણાકાર કેટલો થશે? તો જુઓ આ ગુણાકાર 16 દુ 32 થશે. 16 દુ 32 થશે.
પછી આ ઇક્વલનું ઇક્વલ અને આ ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક. મતલબ આ ક્વેશ્ચન માર્ક બરાબર 32 દિવસ થશે. આ ક્વેશ્ચન માર્ક બરાબર 32 દિવસ થશે. મતલબ જો 48 માણસો, મતલબ જો આ 48 માણસો એક કામ 18 દિવસમાં કરી શકે તો આ 27 માણસો એક કામ એટલે કે તેનું તે જ કામ આ 32 દિવસમાં કરી શકે. ફરીથી એકવાર, મતલબ જો આ 48 માણસો જુઓ એક કામ 18 દિવસમાં કરી શકતા હોય તો આ 27 માણસો આ એક કામ એટલે કે તેનું તે જ કામ આ 32 દિવસમાં કરી શકે. મતલબ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આ 32 દિવસ આવશે. એટલે આ 32 તમારો સાચો જવાબ થશે. એટલે તમે ઓપ્શન્સ જોશો તો જો અહીંયા ઓપ્શન એ માં વિકલ્પ એ માં આ 32 આપેલા છે. મતલબ આપેલા સવાલનો સાચો જવાબ તમારો વિકલ્પ એ 32 થશે. પછી આગળ બીજો સવાલ આ રીતનો છે કે 56 માણસો દરરોજ 4 કલાક કામ કરીને એક કામ 24 દિવસમાં પૂરું કરી શકે છે. તો હવે તે કામ 28 માણસો 12 દિવસમાં પૂરું કરવા ઈચ્છે તો તેઓએ દરરોજ કેટલા કલાક કામ કરવું પડશે. એટલે આ રીતનો બીજો સવાલ છે અને વિકલ્પો આ રીતના છે. A 8, B 16, C 12, D 32 અને છેલ્લો E. આમાંથી એકેય નહીં. એટલે કે આ ચાર પૈકી કોઈ નહીં. એટલે ચારમાંથી એકેય નહીં. એટલે કે નન. એટલે આ રીતના 5 વિકલ્પો આપેલા છે. હવે આગળ જુઓ, આ દાખલાને સોલ્વ કરવા માટે પણ આના આ જ સૂત્રનો ઉપયોગ થશે. આના આ જ ફોર્મ્યુલાનો યુઝ થશે. એટલે સૌપ્રથમ જુઓ, સંસાધનો નક્કી કરવા પડે. તો જુઓ સંસાધનો કયા થશે? તો જુઓ સંસાધનો આ માણસો, દિવસ અને કલાક થશે. ફરીથી એકવાર, સંસાધનો આ માણસો, દિવસ અને કલાક થશે. પછી આગળ આ સંસાધનો દ્વારા મળતું પરિણામ, મળતું રિઝલ્ટ આ કામ એટલે કે વર્ક થશે. એટલે આગળ સૌપ્રથમ જુઓ આ સંસાધનો એક. તો જુઓ સંસાધનો એક કયા થશે? તો જુઓ સંસાધનો એક આ 56 માણસો, પછી 24 દિવસો અને 4 કલાક થશે. સૌપ્રથમ સંસાધનો એક. તો જુઓ સંસાધનો એક આ 56 માણસો, 24 દિવસ અને 4 કલાક થશે. એટલે આગળ સૌપ્રથમ આ સંસાધનો એકનો ગુણાકાર બરાબર શું થશે? તો જુઓ બરાબર આ 56 ગુણ્યા આ 24 ગુણ્યા આ 4 થશે. ફરીથી એકવાર જુઓ, આ સંસાધનો એકનો ગુણાકાર બરાબર આ 56 ગુણ્યા 24 ગુણ્યા 4 થશે. પછી આગળ આ છેદનો છેદ. પછી આગળ
સંસાધનો 2 તો જુઓ સંસાધનો 2 કયા થશે તો જુઓ સંસાધનો 2 આ 28 માણસો 12 દિવસ અને કેટલા કલાક થશે સંસાધનો 2 આ 28 માણસો 12 દિવસ અને કેટલા કલાકો થશે એટલે આગળ સંસાધનો 2 નો ગુણાકાર બરાબર શું આવશે બરાબર શું લખાશે જુઓ બરાબર આ 28 ગુણ્યા આ 12 ગુણ્યા આ કેટલા કલાકો લખાશે કેટલા કલાક લખાશે સંસાધનો 2 નો ગુણાકાર બરાબર આ 28 ગુણ્યા 12 ગુણ્યા આ કેટલા કલાક લખાશે પછી આગળ આ ઇક્વલ નું જુઓ આ ઇક્વલ નું ઇક્વલ આ ઇક્વલ નું ઇક્વલ પછી આગળ પરિણામ 1 રિઝલ્ટ 1 તો રિઝલ્ટ 1 શું થશે તો જુઓ રિઝલ્ટ 1 આ એક કામ થશે રિઝલ્ટ 1 આ એક કામ થશે પછી આ છેદનો છેદ પછી આગળ છેદમાં પરિણામ 2 રિઝલ્ટ 2 તો જુઓ રિઝલ્ટ 2 શું થશે તો જુઓ રિઝલ્ટ 2 પણ તમારું આ એક કામ જ થશે ફરીથી એકવાર પરિણામ 2 પણ આ એક કામ જ થશે મતલબ સરખું કામ જ થશે મતલબ ઉપર પણ એક કામ આવશે અને નીચે પણ એક કામ આવશે મતલબ આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે આ રીતનું સમીકરણ ઇક્વેશન મળશે એટલે હવે આગળ જુઓ અહીંયા આપણે કરવાનું શું છે તો જુઓ આપણે આ પ્રશ્નાર્થ ચિહ્નની કિંમત મેળવવાની છે મતલબ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે તે શોધવાનું છે એટલે તેના માટે જો અહીંયા ચોકડી ગુણાકાર કરવો પડશે એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવું પડશે એટલે આગળ માટે ડાબી સાઈડ શું લખાશે શું આવશે જુઓ ડાબી સાઈડ આ 1 ગુણ્યા આ 56 ગુણ્યા 24 ગુણ્યા 4 આવશે ડાબી સાઈડ આ 1 ગુણ્યા 56 ગુણ્યા 24 ગુણ્યા 4 આવશે પછી આ ઇક્વલ નું ઇક્વલ પછી આ બાજુ જમણી સાઈડ તો આ બાજુ જમણી સાઈડ શું આવશે તો જુઓ જમણી સાઈડ આ 1 ગુણ્યા આ 28 ગુણ્યા આ 12 ગુણ્યા ક્વેશ્ચન માર્ક આવશે જમણી બાજુ આ 1 ગુણ્યા 28 ગુણ્યા 12 ગુણ્યા આ ક્વેશ્ચન માર્ક આવશે એટલે આ રીતનું આવશે એટલે હવે આગળ શું થશે તો જુઓ આગળ જુઓ આ 12 દુ 24 થઈ જશે આ 12 દુ 24 થઈ જશે આ 12 દુ 24 થઈ જશે તે જ પ્રમાણે આગળ આ 28 દુ 56 થઈ જશે આ 28 દુ 56 થઈ જશે એટલે આગળ આ માટેનું માટે એટલે કે therefore પછી આ બાજુ ડાબી સાઈડ શું બચેલું છે તો જુઓ ડાબી સાઈડ આ 4 2 અને 2 બચેલા છે આ 4 2 અને 2 બચેલા છે મતલબ આ ત્રણેયનો ગુણાકાર કરવાનો બાકી છે મતલબ આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે તો આ ગુણાકાર કેટલો થશે તો જુઓ આ ગુણાકારમાં સૌપ્રથમ આ 4 દુ 8 થશે પછી 8 દુ 16 થશે 4 દુ 8 અને 8 દુ 16 થશે પછી આ બરાબરનું બરાબર પછી આ બાજુ શું બચેલું છે જુઓ આ બાજુ ફક્ત ઓન્લી આ પ્રશ્નાર્થ ચિહ્ન બચેલું છે આ પ્રશ્નાર્થ ચિહ્ન બચેલું છે મતલબ આ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક બરાબર આ 16 કલાક
16 કલાક થશે. પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 16 કલાક થશે એટલે કે 16 હોવર થશે. 16 હોવર થશે. મતલબ જો 56 માણસો આ 24 ગુણ્યા 4 કલાકમાં 24 ગુણ્યા 4 કલાકમાં એક કામ પૂર્ણ કરી શકે તો આ 28 માણસો આ 12 ગુણ્યા 16 કલાકમાં આ 12 ગુણ્યા 16 કલાકમાં એક કામ પૂર્ણ કરી શકે. મતલબ તેનો તે જ કામ પૂરું કરી શકે. એટલે આ રીતે સમજવાનું છે. ટૂંકમાં શોર્ટમાં આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ આ 16 કલાક આવશે. એટલે આ 16 તમારો 16 સાચો જવાબ એટલે કરેક્ટ આન્સર થશે. એટલે તમે ઓપ્શન જોશો તો ઓપ્શન ડી માં આ 16 એટલે 16 આપેલા છે. મતલબ આ બીજા સવાલનો સાચો જવાબ કરેક્ટ આન્સર બી 16 એટલે 16 થશે. એટલે આ પ્રકારના દાખલાઓને સોલ્વ કરવા માટે આ સૂત્રનો આ ફોર્મ્યુલાનો ઉપયોગ એટલે કે યુઝ થશે. મતલબ આ સવાલોને આ રીતે સમજવાના છે. થેન્ક યુ.